આ પૃથ્વી પર જ્યારે ધર્મશાસ્ત્રોના વિપરીત અર્થો થવા લાગ્યા, લોકો ધર્મના નામે પણ અધર્મને ખપાવવા લાગ્યા, ધર્મશાસ્ત્રોમાં પણ લૌકિક બુદ્ધિના અર્થઘટનો થવા લાગ્યા. જો અધર્મની પણ 5 શાખાઓ શાસ્ત્રોમાં કહી છે. લાગતો ધર્મ પણ ઘણીવાર અધર્મ હોય, અશાસ્ત્રોક્ત હોય, અને એટલા માટે ધરણી વ્યાકુલ થઈ. માણસો વધે ત્યારે પૃથ્વીને ભાર નથી લાગતો, પણ માણસોના મનમાં પાપ વધે ને ત્યારે પૃથ્વીને ભાર લાગે. આ પૃથ્વીને જે પ્રદૂષણ માટે કેટલા ઉપાયો કહેવામાં આવે, આ રોકો, આ રોકો, આ રોકો, એમ એક માનસિક પ્રદૂષણ પણ દુનિયામાં ફેલાયેલું છે. મન પણ પ્રદૂષિત થયેલા છે, અને એના માટે પણ આ ભક્તિ, કથા, સત્સંગ, મંદિર આ બધાની જરૂર છે, જેથી જીવોના મન શુદ્ધિ થાય, અંતઃકરણ પવિત્ર થાય. કારણ કે માણસ ગમે તેટલો સમર્થ બનશે, પણ જો બુદ્ધિ દૂષિત હશે તો સમર્થ વ્યક્તિ સમાજનું પતન કરી નાખશે. એ તો વિચાર કરો, આજે જેટલા ભણેલા લોકો દુનિયામાં છે એટલા પહેલાના સમયમાં નહોતા. આજે જેટલા છે, આજે જેટલી સ્કૂલો દુનિયામાં છે એટલી પહેલા નહોતી. આજે જેટલી હોસ્પિટલો દુનિયામાં છે એટલી પહેલી નહોતી. આજે જેટલી બેંકો દુનિયામાં છે એટલી નહોતી પહેલા. આજે જેટલા પૈસા દુનિયામાં છે એટલા પહેલા નહોતા. તો પહેલા બધું નહોતું, આજે વધ્યું છે. તો શું માનો છો કે સુખ અને શાંતિ વધી છે? આપણે બધા એમ જ માનીએ કે આ બધી બેઝિક વસ્તુ વધે દુનિયામાં તો સુખ અને શાંતિ આવે, પણ આપણે બધા જ જાણીએ છીએ કે આ બધું વધેલું છે. આજના ટાઈમમાં જેટલું આ બધું છે, આજથી 10 વર્ષ પહેલા નહોતું, 50 વર્ષ પહેલા નહોતું, 100 વર્ષ પહેલા નહોતું. છતાંય 100 વર્ષ પહેલા માણસના મનમાં જે સુખ અને શાંતિ હતા, શું આજે રહ્યા છે? એટલે આ બધી આપણી કલ્પનાઓ છે, આ આપણા બધા લોજિકો છે કે આ બધાથી સુખ અને શાંતિ પેદા થશે. સુખ અને શાંતિ કેવલ ધર્મ અને ભક્તિથી જ દુનિયામાં આવવાના. જેટલી સમાજમાં ભક્તિ વધશે, ધર્મ વધશે, માણસના મન નિર્દોષ બનશે, સાત્વિક બનશે, એમાંથી શાંતિ અને સુખનો ઉદ્ભવ થવાનો. તો ધરણી અતિ વ્યાકુલ ભઈ, આ પૃથ્વી વ્યાકુળ થઈ અને વિધિ બ્રહ્માજી પાસે જઈને વિનંતી કરવા લાગી કે મારા ભારને કોણ ઉતારે, મારા દુઃખનું નિવારણ કોણ કરે? અને ત્યારે કહ્યું, શ્રી વલ્લભ અવતાર લે તાર્યો સબ સંસાર. અને એટલે મહાપ્રભુજી પધાર્યા ભૂતલ પર, અને ભૂતલ પર પધારી દૈવી જીવોના હૃદયમાં બિરાજમાન થઈ, દરેકની બુદ્ધિને વિમલ કરી, દરેકના ઘર ઘરમાં ભગવત સેવા પધરાવી, અને પ્રત્યેક જીવને આ ભક્તિમાં જોડ્યા. સાચો ભક્ત હોય ને એ સારો નાગરિક હોય, એ સારો વ્યક્તિ હોય, સારો માણસ જ સારો વૈષ્ણવ બની શકે છે. તમે વૈષ્ણવ ગમે તેટલા શ્રેષ્ઠ બનવા જાઓ, પણ સારા માણસ બન્યા વગર સારા વૈષ્ણવ નથી બનાવ્યા. અને એટલા માટે મહાપ્રભુજીએ વૈષ્ણવતા શીખવાડી, અને જે લક્ષણો વૈષ્ણવના બતાવવામાં આવ્યા છે, સમાજમાં એનો વિકાસ કરે. જો જે સાચો વૈષ્ણવ હશે, સારી શ્રદ્ધાથી ભગવત સેવા કરતો હશે, એ હંમેશા પાપ કરતા ડરશે. અને દુનિયામાં એક જ વાત યાદ રાખજો, ગમે તેટલા કાયદાઓ દુનિયામાં કડક થાય, દરેક દેશના લોકો ગમે તેટલા કાયદાઓ કડક કરે, પણ જ્યાં સુધી માણસને પાપ કરતો એનો આત્મા નહીં રોકે ને, ત્યાં સુધી માણસ રોકાવાનો. કોઈ કાયદા માણસને રોકી શકવાના નથી. માણસ ત્યારે જ પાપ કરતો રોકાશે જ્યારે એના અંતરાત્માનો અવાજ આવે કે તું વૈષ્ણવ છું, તારાથી આવું ન થાય. જ્યારે તમારો આત્મા, તમારું મન, તમારી બુદ્ધિ તમને રોકશે તો જ આપણે રોકાઈ શકીશું. બાકી ગમે તેટલા દુનિયામાં કડક કાયદાઓ કરો, માણસ રોકાતો નથી. અને ધર્મ આ કામ કરે. લોકો કે ધર્મની શું જરૂર છે, ભક્તિની શું જરૂર છે? આના માટે જરૂર છે કે માણસ માણસ બનીને રહે. અને એટલા માટે મહાપ્રભુજીએ પધારી આ સેવા માર્ગ, નિર્દોષ ભક્તિનો માર્ગ. કારણ કે સેવામાં શું? આપવાની વૃત્તિ. સેવા તો એક એક્સરસાઇઝ છે તમારા મન. કારણ કે હંમેશા આદત શું પડી કે લઈએ તો જ સુખ થાય, અને સેવામાં શું થાય? આપો તો આનંદ આવે. આજે ઠાકોરજીને આટલું ધર્યું, આજે પ્રભુ માટે આટલું કર્યું, અને એ કરતા કરતા તમારું મન એવી કસરત કરતું રહે, કલાક 2 કલાક રોજ સેવામાં, કે આપીને આનંદ, આપીને આનંદ, આપીને આનંદ. અને પછી એવી આદત પડી જાય કે જે સેવામાં હોય એ સંસારમાં પણ આવી જાય. પહેલા લઈને આનંદ થતો હતો, હવે હું શું આપું જેથી મને આનંદ થાય?
આ સેવા દ્વારા મહાપ્રભુજી તમારું મન તૈયાર કરે છે, તમારી બુદ્ધિને તૈયાર કરે છે કે આપીને આનંદ માણતા. ઘણા કહીએ જાય, કઈ પણ તકલીફ હોય તો અમને કહેજો, કઈ પણ હોય તો અમને કહેજો, અમે બેઠા છીએ ને. પછી ખબર પડે કે તો બેઠા જ રહ્યા. તો ચઢે આ મિથ્યા સબ સંસાર, આ જે સંસારના સહારાઓ આપણને લાગે છે કે આના દ્વારા બચીશું, આનાથી મદદથી થશે. હું તો હંમેશા કહું, આપણી કોઈ મદદ કરી શકે પણ કોઈ ગેરંટી ના આપી શકે કે આ મદદથી આને સુખી જ મળવાનું છે. સુખી કોઈ કરી શકતું નથી, મદદ લોકો કરી શકે. તો મિથ્યા સબ સંસાર, લોકોની મદદ પણ ક્યાં સુધી કામ આવવાની? અને માણસ પોતે સુખી હોય તો મદદ કરવા આવે. પેલો કે હમણાં મારો ટાઈમ ખરાબ ચાલે, તને ક્યાં હેલ્પ કરવા દે? તો આ બધો દેખાતા સહારાઓ છે. માણસને જ્યારે સાચી મદદની ક્યારે જરૂર પડે, અને એ સમયે જ્યારે કોઈની મદદ કામ નથી લાગતી, એ કયો સમય? કે માણસનો અંત સમય, છેલ્લી ઘડી આવે. તો દરેક ડોક્ટરના મુખે પણ એ જ સાંભળ્યું છે, હવે તો બધું ભગવાનના હાથમાં છે. જોજો, ગમે તેટલો મોટામાં મોટો ડોક્ટર હોય ને, એ બધા સાધનો કરીને મદદ કરીને કોશિશ કરે, પણ એના મોઢે પણ છેલ્લા તો આ જ શબ્દો હોય, હવે ભગવાનના હાથમાં છે. તો છેલ્લા સમયે ડોક્ટરના મોઢે આ સાંભળવા કરતા અત્યારે મારા મુખે સાંભળી લો. હરિરાયજીના મુખે સાંભળી લો. આ શબ્દ તમે છેલ્લી ઘડીએ ડોક્ટરના મુખે સાંભળશો, એના કરતા 3 દિવસથી હરિરાય મહાપ્રભુજી વારે ઘડીએ કહે છે મિથ્યા સબ સંસાર, અને એક્ઝામ્પલ આપીને કહ્યું, ચઢી કાગજ કી નાવ પર કહો કો ઉતર્યો પાર. કોઈ કાગળની નાવ બનાવે અને સમુદ્રમાં મૂકે, તમને એમ થાય કે લાવો ને આમાં બેસીને પહોંચી જાઉં પાર. તો શું થાય? એક પગ મુક્તાની સાથે ડૂબી જાય. એટલે દુનિયામાં એવા સહારા ન ગોતતા જે ડૂબાડનારા હોય, એવા સહારા ગોતજો જે તારનારા. આપણે તો કહીએ ને કે 3 પ્રકારના સહારા હોય, એક તણખલા જેવા, બીજા પથરા જેવા, અને ત્રીજા નાવ જેવા. તણખલા જેવા સહારા હોય, એ પોતે તરી શકે તણખલું, પણ એ બીજાને તારી નથી શકતું. તણખલું પોતે તરતું રહે, પણ બીજાને ઉપર મૂકો તો એ ડૂબી જાય. પથરા જેવા ગુરુ હોય, પથરા જેવા સહારા હોય, એ તો પોતે ડૂબવા માટે આવ્યા છે, તમને ક્યાંથી તારવા? પણ શ્રી વલ્લભની નૌકા એવી છે, એ પોતે તરે છે, અને જે બેસે એ બધાને તારનારી નૌકા. તો ચડી કાગજ કી નાવ પર કહો કો ઉતર્યો પાર. કાગજની નાવ પર ચડીને કોઈ પાર ઉતરી શક્યું નથી. એમ મળેલા આ જેટલા સંસારના સહારાઓ છે, એ કોઈ સહારે ઉગારી શકાતું નથી, તરી શકાતું નથી. પણ છેલ્લી ઘડીએ શ્રી વલ્લભ જ્યારે મુખમાંથી નીકળી જાય, અને એટલે જ કહું, ઠાકોરજીની ભક્તિ છે ને, મનના ભરોસે ન રાખવું. મનનો કઈ ભરોસો. હવે હવેલીમાં, બેઠકમાં, સત્સંગમાં આપણને વલ્લભ યાદ નથી આવતા, તો તમને એવી ખાતરી ખરી કે છેલ્લા સમયે તમે બેડમાં હશો હોસ્પિટલમાં, અને ઓક્સિજન ચડતું હશે, બાટલાઓ ચડતા હશે, સામે નર્સ અને ડોક્ટર ઉભા હશે, એ સમયે તમને શ્રી વલ્લભ અને ઠાકોરજી યાદ આવશે? જો હવેલી અને બેઠકજીમાં પ્રભુ યાદ નથી આવતા, તો એવી ખાતરી કરી કે એવી દશામાં હોસ્પિટલમાં પ્રભુ યાદ આવે? તો મન તો ત્યારે નથી જ લાગવાનું. પણ જેણે ભગવાનને પોતાની આદત બનાવી લીધી હશે, જાગતા, બેસતા, ઉઠતા, ખાતા શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, તો છેલ્લી ઘડીએ પણ જો નર્સ ઇન્જેક્શન લગાવશે ને, અને કંઈક દર્દ થશે, તો મુખમાંથી શ્રી વલ્લભ નામ એ ઉચ્ચારણ આદતવશ થઈ જશે, તોય ઠાકોરજી ઉગારી લેશે. આદતવશ. ભગવદ નામ મનના ભરોસે ના મૂકો. મન લગાડો, મન લગાડો, આ મનનો કઈ ભરોસો નથી. ભગવદ નામ તો આપણી આદત બની જવું. ભાઈ કુભાઈ અનક આલસ કોઈ પણ રીતે માંથી નીકળતું જ રહે, તો છેલ્લી ઘડીએ ક્યાંક ભગવદ નામ મુખમાં. જેણે શ્રી વલ્લભનો આશ્રય કર્યો નથી, નાશ્રિતો વલ્લભાધીશો નચ દ્રષ્ટા સુબોધિત, જેણે પોતાના જીવનમાં ક્યારે ભાગવતજી અને સુબોધનીજી સાંભળ્યા નથી, અને નરાધિરાધિકા નાથો, અને જેણે ક્યારે ઠાકોરજીની સેવા કરી નથી, એનો તો આ જીવન, આ ભૂતલ પર જન્મ લેવું વૃથા છે, એમ શ્રી હરિરાયજી કહી રહ્યા છે. વલ્લભ સાખીના માધ્યમથી શ્રી હરિરાય મહાપ્રભુજીએ પોતાના હૃદયના ભાવોને અનેક પ્રકારે ક્યાંક
સૂચના છે, ક્યાંક સંકેત છે, ક્યાંક સલાહ છે, ક્યાંક ઉપદેશ છે, ક્યાંક આજ્ઞા છે. જુદી જુદી સાખીઓમાં જુદા જુદા પ્રકારથી શ્રી હરિરાય મહાપ્રભુજી પ્રયાસ કરે છે કે મારા હૃદયની એ વાત, મારા હૃદયનો એ ભાવ કેમ કરીને આ મારા વૈષ્ણવના હૃદય સુધી પહોંચાડીશ. ઘણીવાર કોઈ પ્યારથી ન માને તો દાટીને કહીએ, પણ ઉદ્દેશ્ય તો વાત મનાવવાનો હોય. એમ હરિરાય મહાપ્રભુજી તમે વલ્લભ સાખીમાં જોશો તો અનેક અનેક પ્રકારથી પોતાના હૃદયના ઉદ્ગારોને અભિવ્યક્ત કરી રહ્યા છે. આ 18મી સાખીમાં શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે, શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીનું નામ એવું છે જે એક વાર સ્મરણ માત્રથી. દયારામભાઈ તો કહે છે, અષ્ટાક્ષર પંચાક્ષર ભાગવત ગ્રંથ સહિત શ્રી વલ્લભના નામમાં એ છે પૂર્ણ પ્રતીક. એક વાર લીધેલું શ્રી મહાપ્રભુજીનું નામ એ અષ્ટાક્ષર પંચાક્ષર ભાગવત અને સર્વ ગ્રંથ સહિત એ શ્રી વલ્લભના નામમાં પૂર્ણ પ્રતીક. એક વાર પ્રેમથી લીધેલું શ્રી વલ્લભનું નામ આખું ભાગવતજીના પારાયણ બરાબર છે. એક વાર લીધેલું શ્રી વલ્લભનું નામ આખા 16 ગ્રંથના પાઠ બરાબર છે. એક વાર લીધેલું શ્રી વલ્લભનું પ્રેમથી ઉચ્ચારેલું એ નામ સમગ્ર વેદોના સાર રૂપ છે. અને એટલા માટે હરિરાયજી આપણને અર્ક આપે છે, સાર આપે છે. જો બીજું કોઈ સાધન ન કરી શકતા હોય, વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે છે ને કે પેલા માજી પ્રભુનું નામ સ્મરણ કરવા માટે આવ્યા ગુસાઈજી પાસે, ને ગામમાં રહે, અભણ, કઈ બોલી શકે નહીં વિશેષ સંસ્કૃત શ્લોકો યા કોઈ મંત્રો, અને ગુસાઈજી પાસે આવીને કહ્યું કે મારે નામ નિવેદન લેવું છે. ગુસાઈજીએ કહ્યું, બોલો શ્રી કૃષ્ણ શરણમ મમ. અને એના મુખમાંથી નીકળે જ નહીં, બોલી જ ન શકે મંત્ર. અને ત્યારે ગુસાઈજીએ કહ્યું, તમને મારું નામ આવડે છે? ક્યાં જરા જે આવડે છે, તો એ 3 વાર બોલી જાઓ. 3 વાર બોલ્યા અને ગુસાઈજીએ કંઠી ધરાવી. અષ્ટાક્ષર પંચાક્ષર શ્રી ભાગવત સર્વ ગ્રંથ સહિત શ્રી વલ્લભના નામમાં એ છે પૂર્ણ પ્રતીક. જપ તપ तीरथ नेम धर्म व्रत मेरे श्री वल्लभ प्रभु को नाम. हमारे यहाँ तो गाया एक महाप्रभु जी का नाम, हमारे भगवती हमारे हरिराय जी आचार्य आदि कहते हैं कि मेरा जप, मेरा तप, मेरा तीर्थ, मेरा नेम, मेरा धर्म और मेरा व्रत केवल श्री वल्लभ के नाम में. आप वार्ता प्रसंग में देखिए कैसा तप किया रामदास जी ने, कैसा जप किया हमारे श्यामदास सुधार आदि भक्तों ने. जप तप तीर्थ. मेरा तीर्थ कौन सा? कि श्री वल्लभના ચરણોમાં સકલ તીર્થો બિરાજમાન છે. કે જેમણે ખુલ્લા ચરણારવિંદથી સકલ તીર્થોને પાવન કરી, તીર્થોને તીર્થત્વ આપ્યું, તો એ ચરણારવિંદથી મોટું બીજું તીર્થ કોણ હોઈ શકે? કે જે તીર્થોને પણ તીર્થત્વ આપવા માટે સમર્થ છે, એનાથી વધીને કયું તીર્થ હોય? જેમ ગણપતિજીની વાર્તામાં આવે કે મા બાપને વચ્ચે બિરાજમાન કરીને પરિક્રમા કરી તો ભારતના બધા આખી પૃથ્વી પરિક્રમા થઈ ગઈ. એમ જે વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીની પરિક્રમા કરી લે એના તો સકલ તીર્થોની યાત્રા ત્યાં ચાલે. सबन ते श्री वल्लभ नाम भलो, याही में गोकुल, याही में यमुना, याही में ब्रज मंडल. જ્યારે નિષ્ઠા વધતી જાય ને કોઈ સ્વરૂપમાં, ત્યારે આ સકલ પદાર્થો એકમાં આવીને સીમિત થઈ જાય. પેલા એમ થાય અહીંયા જાઉં, આ કરું, ફલાણા પાસે બોલાવું, આની પાસે જાઉં, પેલાની પાસે જાઉં, અહીંયા જાઉં, અહીંયા જારી ભરું, અહીંયા દંડવત કરવા જાઉં, ત્યારે બધે જ ભટકવાની ઈચ્છા થાય. પણ જેમ 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 નિષ્ઠા એક થતી જાય, દ્રઢતા ભાવમાં આવતી જાય, પછી જે સેવ્ય છે, પછી જે આરાધ્ય છે, પછી જે વંદનીય છે, એની અંદર ઝઘડું દેખાવા લાગે. આપણે ત્યાં રૂકમણી આદિની વાર્તામાં ગંગાજીના કિનારે રહેતા, પણ ક્યારે ગંગાજી સ્નાન કરવા ન ગયા, ત્યારે છેલ્લે કહ્યું કે રૂક્ષ્મણીજી ગંગાજીને રૂક્ષ્મણી કો પાયા. કે આટલે રહ્યા, ગંગાજીમાં સ્નાન કરવા કેમ નથી જતા? કે જયરાજ સેવામાંથી સમય મળે તો તીર્થ કરવા જાઉં. મારા સકલ તીર્થો તો મારા પ્રભુ છે, મારો ઠાકોર છે. આપના ચરણારવિંદ મળ્યા પછી એ છોડીને બીજે ક્યાં જાઉં? પ્રીત બધી શ્રી વલ્લભ પદસો
और न मन में आवे हो। અમારી તો એવી અનન્ય પ્રીત શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં બંધાઈ છે, બીજું કોઈ મનમાં નથી આવતું. અને એટલા માટે જ મારા માટે તો યાહી મે યમુના, યાહી મે ગોકુલ, યાહી મે બ્રજમંડલ. श्रीमद वल्लभ रूप सुरंगे अंग अंग प्रतिभावन के भूषण वृंदावन संपत्ति अंग अंगे और एन मेन व्रजराज छंगे. वृंदावन संपत्ति कई છે કે વ્રજમાં થતી સકલ નિકુંજોની, સકલ વનોની આ બધી જે લીલાઓ છે એ બધી છે ક્યાં? અત્યારનું આપણું વ્રજ ક્યાં છે? તો કે શ્રી વલ્લભના શ્રીઅંગમાં. કદાચ કોઈ વ્રજ ન જઈ શકતું હોય તો વાંધો નહીં, પણ એના ઘરે શ્રી મહાપ્રભુજીનું ચિત્ર બિરાજતું હોય, બસ એને પરિક્રમા કરી લેશે ને તો એની આખી વ્રજયાત્રા થઈ ગઈ. અને હું નથી કહેતો, આ કોઈ મારો વિચાર નથી, આ અમારા હરિરાય મહાપ્રભુજી, અમારા ભગવતીઓ, અમારા આચાર્યો કહે છે કે આ મહાપ્રભુજીનું સ્વરૂપ કેવલ મનુષ્ય આકારે દેખાય છે, પણ એમનું આધિદૈવિક સ્વરૂપ તેમના રોમ રોમમાં આ વ્રજની સકલ લીલાઓ બિરાજમાન છે. હવે જ્યારે મહાપ્રભુજીના દર્શન કરો તો કેવલ મનુષ્ય આકારે ન કરતા એમના રોમ રોમમાં ઠાકોરજીની અનેકવિધ લીલાઓ થઈ રહી છે એવા સ્વરૂપનો ભાવ કરજો. આ આધિદૈવિક સ્વરૂપનું સ્મરણ કરજો. વંદન કદાચ મનુષ્ય આકારે વિરાજેલા આચાર્યને થાય, પણ સ્મરણ આધિદૈવિકતાનું કરો. આકાર અને સ્વરૂપમાં એ જ ભેદ છે. આ ભૂતલ પર લીલા કરવા માટે લૌકિક જેવો આકાર ધારણ કરે, મનુષ્ય જેવો, સન મનુષ્ય આકૃતિ એવું મહાપ્રભુજીનું નામ છે. મનુષ્ય આકારે છે પણ સાધારણ મનુષ્ય નથી. પ્રાકૃત ધર્મ અનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપ મિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તચ્છુદ્ધમ સાકૃતિ સ્તવ. પ્રાકૃત ધર્માનાશ્રયમ, યા પ્રાકૃત ધર્મોનો આશ્રય નથી, જે પરમ અલૌકિક રસરૂપ સમસ્ત વૃંદાવનની લીલાઓનું સ્વરૂપ એ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. ભગવદીઓ, વૈષ્ણવો, વલ્લભના સ્વરૂપને જાણજો. આપણે સ્વરૂપ જાણ્યું નથી એટલે આંખો બધે ફરે છે. જે દિવસે આ સ્વરૂપ જ્ઞાન થઈ ગયું પછી વલ્લભને છોડી બીજું કાંઈ જોવાની ઈચ્છા જ નહીં થાય. नैनन निरखो और हरिराय जी के वो शब्द आपको आत्मसात हो जाएंगे जिस दिन वल्लभ के स्वरूप को आप समझ गए. પછી બધું એનામાં દેખાશે, પછી બધે એ દેખાશે. અને એટલા માટે આવી નિષ્ઠા હરિરાયજીને કહીએ કે આપને જેવી દ્રઢતા અને અનન્યતા શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં છે, એ હરિરાય મહાપ્રભુજી આપની આ વાણી ગાઈએ છે તો એટલી કૃપા કરજો કે આપને વલ્લભમાં જેવી આસક્તિ છે એવી રંજક આસક્તિ પણ અમને આપી દેજો. તો અમને પણ થાય કે પ્રીત બધી શ્રી વલ્લભ પદ સો ઓર ન મન में आवे, કે આપના ચરણારવિંદમાં જે પ્રીત બંધાઈ છે, જે આસક્તિ બંધાઈ છે, તો અમારા મનમાં બીજું કોઈ